એક વાત કોઈએ ખૂબ સરસ કહી છે, જો જીવનમાં સાચી ખુશી શોધવી હોય તો બહાર નહીં અંદર શોધો. નમસ્કાર મિત્રો, હું છું સંજય અને આજે એક નાનો પણ જીવન બદલી નાખે એવી વાર્તા લઈને આવ્યો છું. એક પર્વતીય વિસ્તારમાં એક સાધુ રહેતા હતા. શાંત, સ્થિર, દિવસભર ધ્યાનમાં જ રહેતા હતા. એક જ જગ્યાએ એક ગરીબ મજૂર રોજ આવતો, પથ્થર તોડતો અને એ વેચીને ઘર ચલાવતો. એક દિવસ સાધુએ તેને બોલાવ્યો. બેટા, ક્યારે વિચાર્યું છે આ પહાડની પાછળ શું છે? મજૂર હસ્યો. બાબા, પથ્થર જ હશે, બીજું શું હશે? સાધુએ કહ્યું, ના, ત્યાં માર્બલની ખાણ છે. મજૂર ગયો અને ચોંકી ગયો. સાચે જ ત્યાં માર્બલની ખાણ હતી. હવે તેનું જીવન બદલાઈ ગયું. ઓછી મહેનત, વધારે પૈસા. થોડા દિવસ પછી સાધુએ ફરી પૂછ્યું, આગળ શું છે એ વિચાર્યું? તાંબાની ખાણ, ચાંદીની ખાણ, સોનાની ખાણ અને પછી હીરાની ખાણ. દરેક વખત મજૂર આગળ વધતો ગયો અને દરેક વખત તેની જિંદગી વધુ સારી બનતી ગઈ. હવે મજૂર બહુ અમીર બની ગયો હતો. વર્ષોમાં એક જ વાર આવતો. એક દિવસ સાધુએ ફરી કહ્યું, અરે મૂર્ખ, હીરાની ખાણ પછી શું છે? ક્યારે વિચાર્યું? મજૂરને ગુસ્સો આવી ગયો. હું સૌથી અમીર છું, મને મૂર્ખ કહેતા છો? કેમ કહો છો? સાધુ શાંત રહ્યા અને કહ્યું, હીરાની ખાણ પછી હું છું. મજૂર ચોંકી ગયો. એનો અર્થ શું? સાધુએ આંખો ખોલી અને કહ્યું, મારા પાસે શાંતિ, સંતોષ અને ધ્યાન અને ભગવાનનો અનુભવ. તું બહારની સંપત્તિ પાછળ દોડતો રહ્યો અને હું અંદરની સંપત્તિ મેળવી રહ્યો. મજૂરની આંખોમાં આંસુ આવી ગયા અને તેને નમન કરી બોલ્યો, મને સાચી દિશા બતાવી દીધી. મિત્રો, જીવનમાં જો કંઈ શોધવું હોય તો બહાર નહીં, અંદર શોધો. સાચી ખુશી અંદર છે, સાચો સંતોષ અંદર છે, સાચો સફળતા અંદર છે. ઉપરવાળાના આશીર્વાદ સાથે, તમારી મહેનત સાથે અને પોતાના લોકોના પ્રેમ સાથે કંઈક કરી બતાવો એવું કે દુનિયા પણ કહે મને પણ આવું બનવું છે. થેન્ક યુ મિત્રો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એક વાત કોઈએ ખૂબ સરસ કહી છે, જો જીવનમાં સાચી ખુશી શોધવી હોય તો બહાર નહીં, અંદર શોધો. નમસ્કાર મિત્રો, હું છું સંજય અને આજે એક નાનો પણ જીવન બદલી નાખે એવી વાર્તા લઈને આવ્યો છું. એક પર્વતીય વિસ્તારમાં એક સાધુ રહેતા હતા. શાંત, સ્થિર, દિવસભર ધ્યાનમાં જ રહેતા હતા. એક જ જગ્યાએ એક ગરીબ મજૂર રોજ આવતો, પથ્થર તોડતો અને એ વેચીને ઘર ચલાવતો. એક દિવસ સાધુએ તેને બોલાવ્યો. બેટા, ક્યારે વિચાર્યું છે આ પહાડની પાછળ શું છે? મજૂર હસ્યો. બાબા, પથ્થર જ હશે, બીજું શું હશે? સાધુએ કહ્યું, ના, ત્યાં માર્બલની ખાણ છે. મજૂર ગયો અને ચોંકી ગયો. સાચે જ ત્યાં માર્બલની ખાણ હતી. હવે તેનું જીવન બદલાઈ ગયું. ઓછી મહેનત, વધારે પૈસા. થોડા દિવસ પછી સાધુએ ફરી પૂછ્યું, આગળ શું છે એ વિચાર્યું? તાંબાની ખાણ, ચાંદીની ખાણ, સોનાની ખાણ અને પછી હીરાની ખાણ. દરેક વખત મજૂર આગળ વધતો ગયો અને દરેક વખત તેની જિંદગી વધુ સારી બનતી ગઈ. હવે મજૂર બહુ અમીર બની ગયો હતો. વર્ષોમાં એક જ વાર આવતો. એક દિવસ સાધુએ ફરી કહ્યું, અરે મૂર્ખ, હીરાની ખાણ પછી શું છે? ક્યારે વિચાર્યું? મજૂરને ગુસ્સો આવી ગયો. હું સૌથી અમીર છું, મને મૂર્ખ કહેતા છો? કેમ કહો છો? સાધુ શાંત રહ્યા અને કહ્યું, હીરાની ખાણ પછી હું છું. મજૂર ચોંકી ગયો. એનો અર્થ શું? સાધુએ આંખો ખોલી અને કહ્યું, મારા પાસે શાંતિ, સંતોષ અને ધ્યાન અને ભગવાનનો અનુભવ. તું બહારની સંપત્તિ પાછળ દોડતો રહ્યો અને હું અંદરની સંપત્તિ મેળવી રહ્યો. મજૂરની આંખોમાં આંસુ આવી ગયા અને તેને નમન કરી બોલ્યો, મને સાચી દિશા બતાવી દીધી. મિત્રો, જીવનમાં જો કંઈ શોધવું હોય તો બહાર નહીં, અંદર શોધો. સાચી ખુશી અંદર છે, સાચો સંતોષ અંદર છે, સાચો સફળતા અંદર છે. ઉપરવાળાના આશીર્વાદ સાથે, તમારી મહેનત સાથે અને પોતાના લોકોના પ્રેમ સાથે કંઈક કરી બતાવો એવું કે દુનિયા પણ કહે મને પણ આવું બનવું છે. થેન્ક યુ મિત્રો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.